અમરીશ નામના રાજા થયા જેને એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશી એટલે કે 11 11નું વ્રત કેવી રીતે કરવાનું? તો કે દસમના દિવસે એક ટાઈમ ભોજન અને 11ના દિવસે ઉપવાસ. આપણે બધા શું બોલીએ? અપવાસ. આવે શું? ઉપવાસ. ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે ભગવાનની. 11ના દિવસે ભગવાનની નજીક રહેવું જોઈએ. આપણે ફરાળની નજીક હોય. બોલો રાધે રાધે. અલગ અલગ વાનગીઓ બનાવી અને સવારથી ચાલુ કરી હોય. બટેટાની સૂકી ભાજી હોય, કોઈ મોઢામાં પાણી ન લેતા. અહીંયા 6:30 વાગે જમવાનું છે. બટેટાની સૂકી ભાજી હોય, સાબુદાણાની ખીચડી હોય, રવો હોય, શીરો કયો બને? શીરો હોય. પછી ક્યારેક ક્યારેક તો આપણે પેટીસ બનેલી હોય અને મીઠી ચટણી ખજૂરની એટલી સરસ મજાની દાડમ નાખેલી હોય. ગઈકાલે હતી એવી. મોઢામાં પાણી આવ્યું ને? 11 આવે ને એટલે મોઢામાં પાણી આવે. ઘણાને તો શ્રાવણ મહિનો આવવાની રાહ જોતા હોય કે શ્રાવણ મહિનો આવ્યો નથી ને એમાં સોમવાર આવે ને એટલે આપણું કામ બની જાય. હો, સાચી વાત ને મમ્મા? તમે જોજો ફરસાણવાળાની દુકાને શ્રાવણ મહિનામાં બહુ ભીડ હોય. એમાંય સોમવારના દિવસે જ બહુ ભીડ હોય. કિલો પેટીસ આપજો તો, 2 કિલો પેટીસ આપજો તો, 5 કિલો પેટીસ આપજો તો મજા આવે જોવાની. પણ ઉપવાસ એટલે કે નજીક, ભગવાનની નજીક રહેવાનું છે. અમરીશ રાજાએ સુંદર એવું એકાદશીનું વ્રત કર્યું છે. અને એકાદશીના વ્રતના દિવસે ભગવાનનું ભજન કરવું જોઈએ. તમે બધા માતા બહેનો ભજન કરતા હો ને? ધન્ય એકાદશી. હું બોલીશ, તમારે બધાએ બોલવાનું છો. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય. વાહ વાહ. આ એકાદશીના વ્રતમાં આપણે આ રીતે બધા ભજન ગાતા હોઈએ ને? ગાવા જ જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે દર મહિનાના દર 11 2 વખત આવે. મહિનામાં 2 વખત આવે, સુદની ને બદની. એમાં ભજન કરવાના. તમે ફરાળ કરો એનો કોઈ વાંધો નથી. આમ તો ફલ આહાર કીધું છે, આપણે ફલ આહારનો ફરાળ કરી નાખ્યું છે. ફળનો આહાર કરવાનો હોય, ફ્રૂટ ખાવાનું હોય, પણ આપણે ફરાળ કરી નાખ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, ફરાળ કરીને પણ ભગવાનનું ભજન કરવું. આખા મહિનામાં એક વખત, ભલે 2 એકાદશી ન કરો કાંઈ નહીં, 1 એકાદશી ઉપવાસ કરવાનો. આનેય શાંતિ મળે ને આનેય શાંતિ મળે. અને પાછો ત્રીજો પોઈન્ટ એ છે કે આપણને વૈકુંઠ તો મળવાનું જ છે. કારણ કે તમે બધા ગાઓ ને, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય. એ મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એ મારે ધ્યાન હરિના ધરવા છે. એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય.
આ સંગીતવાળાને એમ ન થાય ને કે ભાઈ અમે હોય તો જ આ બધા બેનો ગાય, આ નથી તોય તમે બધા ગાઓ છો. કેટલું સરસ મજાનું તમે ગાયું. આવતીકાલે આપણે એને રજા દઈ દઈએ, એક દિવસ ભલે ફરી આવે. હે, સાચી વાત ને? અહીંયા મોરબી બહુ મોટું છે, ટાઇલ્સના કારખાના જોઈ આવે. તો એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. વ્રજનું સુખ જોતું હોય ને, એ વૈકુંઠનું સુખ જોતું હોય ને, તો એકાદશીનું વ્રત કરજો. અમરીશ રાજાએ કર્યું છે.